નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા સમયથી જે રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો હવે અંત આવે છે અને હું લોન્ચ કરવા જઈ રહ્યો છું ABCD to એસે રાઇટિંગનો કોર્સ, જેની અંદર તમને શું ભણાવવામાં આવશે. અહીંયા તમે ટાઇટલ જુઓ, ABCD to એસે રાઇટિંગ. જેને અંગ્રેજીની અંદર હજી શરૂઆત જ કરવાની છે એ લોકો ABCD થી શરૂઆત કરશે અને આ કોર્સના અંત સુધીમાં તે એસે રાઇટિંગ લખતા થઈ જશે. તે પ્રકારે આ કોર્સ છે તે ડિઝાઇન કરવામાં આવ્યો છે 1 by 1. અને આ કોર્સના દરેક વિડીયોઝ તમને જોવામાં સરળતા રહે એટલે દરેક વિડીયોઝને એક ક્રમ આપવામાં આવશે કે પહેલા તમારે આ વિડીયો જોવાનો છે, પછી આ, એવી રીતે, જેથી તમે સિક્વેન્સની અંદર દરેક વિડીયો છે આરામથી જોઈ અને અંગ્રેજી છે તે બહુ જ સરળતાથી શીખી શકો. આ ઉપરાંત આ કોર્સ છે એની અંદર કોઈ પણ પર્ટિક્યુલર ટોપિક શીખ્યા પછી તેની MCQ ટેસ્ટ છે તમે આપી શકો છો. એટલા માટે 10,000 કરતા પણ વધારે MCQs ક્રિએટ કરવામાં આવ્યા છે, જેથી તમે તમારું નોલેજ છે તે ચેક કરી શકો. હવે આ કોર્સના લેઆઉટની પ્લાનની વાત કરીએ તો જોઈએ કે આ કોર્સ છે તમને કઈ રીતે બેનિફિટ આપશે અને આ કોર્સ છે તેમાં 1 by 1 તમને શું શું શીખવાડવામાં આવશે. જેવી રીતે અહીંયા હેડિંગ મારેલું છે ABCD, તો સૌથી પહેલા આપણો લેક્ચર છે તે બેઝિક પાર્ટની અંદર રહેશે આપણો ABCD નો જ, કે સૌથી પહેલા અહીંયા તમારી શરૂઆત ABCD થી જ થશે. અંગ્રેજીની અંદર ઘણી બધી વસ્તુ લખેલી છે અને તે બધી વસ્તુઓ આ 26 આલ્ફાબેટની અંદરથી જ લખેલી છે, એટલા માટે આપણે એનું સંપૂર્ણ જ્ઞાન છે તે લઈશું. ત્યારબાદ વાત કરશું ગુજરાતી ઇંગ્લિશ આલ્ફાબેટની. આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ જવાના છીએ. હવે અત્યાર સુધી વર્બ્સ ને સ્પેલિંગ ની અંદર ઇંગ્લિશ ટુ ગુજરાતી જતા હતા, પણ ABCD ટુ એસે રાઇટિંગ ના કોર્સ ની અંદર આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ જવાના છીએ. એટલા માટે તમને ગુજરાતી ઇંગ્લિશ આલ્ફાબેટ શીખવાડવામાં આવશે કે ક, ખ, ગ અને 12 અક્ષરી, આ બધી જ વસ્તુ તમને શીખવાડવામાં આવશે. આ ઉપરાંત બીજી વાત કરીએ તો ગુજરાતી ઇંગ્લિશ નેમ્સ, કે અંગ્રેજી નામ કઈ રીતે લખવા. ઘણા બધાને પ્રોબ્લેમ આવતી હોય છે. જેમ કે 12મા ધોરણની અંદર પણ મેં હાલ પૂછ્યું હતું કે તમે મને રામસિંહ લખી દો, તો ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હતી. તો અંગ્રેજીની અંદર આપણે કઈ રીતે નામ લખીશું એ પણ અહીંયા આપણે શીખવાના છીએ. ત્યારબાદ આપણે વાત કરીશું સમ યુઝફુલ વર્ડ્સ. સમ યુઝફુલ વર્ડની અંદર મહિનાના નામ, વારના નામ, આ ઉપરાંત ઘણા બધા એવા ઉપયોગી શબ્દો છે સંખ્યાની અંદર, ટાઈમ ઇન્ડિકેટર્સ, એ બધી જ વસ્તુ આપણે સમ યુઝફુલ વર્ડની અંદર શીખી જશું, જેથી કરી આપણે આગળ એનો આરામથી યુઝ કરી શકીએ. આ ઉપરાંત બેઝિકની અંદર વાત કરીશું ધ યુઝ ઓફ કેપિટલ લેટર્સ. આપણને ખબર છે અંગ્રેજીની અંદર ABCD સ્મોલ અને કેપિટલમાં લખાતી હોય છે, પણ કેપિટલ લેટર્સનો ઉપયોગ ક્યાં કરીશું, કઈ રીતે કરીશું ને કયા સંજોગોની અંદર કરીશું, એની માહિતી આપણે અહીંયા લેવાની છે. કેમ? કારણ કે અંતે જ્યારે આપણે એસે રાઇટિંગ લખીએ ત્યારે આપણને કેપિટલ લેટર્સનો સારો એવો ખ્યાલ હશે તો આપણો એસે છે તે બહુ મસ્ત મજાનો લાગશે. ત્યારબાદ આપણે વાત કરીએ પંક્ચ્યુએશન માર્ક્સની. કેમ? કારણ કે આ એસે રાઇટિંગની અંદર આનો પણ ઉપયોગ થવાનો છે. તો આ દરેક પંક્ચ્યુએશન માર્ક છે તેનો ઉપયોગ શું છે અને કયા સંજોગોની અંદર તેનો ઉપયોગ કરી શકાય અને તેને ઇંગ્લિશમાં શું કહેવાય તેની પણ આપણે ડિટેલ્સમાં સમજૂતી મેળવશું, જેથી કરી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ વાળા મિત્રો જો આ કોર્સ જોઈ રહ્યા હોય તો તેને પણ આ કોર્સ છે ખૂબ જ બેનિફિટ આપે. એટલા જ માટે આપણે પ્રેક્ટિસ તરીકે 10,000 કરતા વધારે MCQ ટેસ્ટ છે તે આપવાના છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ પાર્ટ 2, એ પણ બેઝિક જ રહેશે. પાર્ટ 2 ની અંદર આપણે વાત કરવાના છે પાર્ટ્સ ઓફ સ્પીચની. આ પાર્ટ્સ ઓફ સ્પીચ છે તે મિત્રો અંગ્રેજીનું હૃદય કહી શકાય. કેમ હૃદય કહી શકાય? કારણ કે અંગ્રેજીની અંદર કોઈ પણ સેન્ટેન્સ તમે લો તો એ સેન્ટેન્સના જે વર્ડ છે તે વર્ડ્સ પાર્ટ્સ ઓફ સ્પીચના જ હોય છે. કોઈ વર્ડ છે તે નાઉન હોઈ શકે, કોઈ પ્રોનાઉન, કોઈ વર્બ, કોઈ એડવર્બ, કોઈ એડજેક્ટિવ, કોઈ પ્રિપોઝિશન હોઈ શકે, કોઈ કંજક્શન હોઈ શકે, કોઈ ઇન્ટરજેક્શન હોઈ શકે. પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર આટલું જ આવે છે, પરંતુ આપણે હજી 2 ટોપિક એડ કરીશું. એની અંદર આપણે એડ કરીશું વર્ડ બિલ્ડિંગ, કઈ રીતે શબ્દો બને છે. કોઈ એક શબ્દ છે તો એ શબ્દને તમારે નાઉન બનાવવો છે, વર્બ બનાવવું છે, એડવર્બ બનાવવું છે, એડજેક્ટિવ બનાવવું છે, કઈ રીતે બનશે એની આપણે સમજૂતી લઈશું વર્ડ બિલ્ડિંગના કોર્સની અંદર. ત્યારબાદ વાત કરીશું આર્ટિકલની. 3 આર્ટિકલ છે એ એન ધ, એને પણ આપણે પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર છે તે ઇન્ક્લુડ કરી દેવાના છીએ. ક્લિયર? ત્યારબાદ આપણે વાત કરીશું પાર્ટ 3 ની, જે થોડોક એડવાન્સ લેવલનો પાર્ટ રહેશે. એ પાર્ટ 3 ની અંદર તમને સૌથી પહેલા ટેન્સ શીખવાડવામાં આવશે અને આ ટેન્સ શીખતા જ તમને ખબર પડી જશે કે કોઈ પણ અંગ્રેજી વાક્ય આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ. કોઈ પણ ગુજરાતી વાક્ય તમારી પાસે હોય એનું અંગ્રેજી બનાવવું હોય તો કઈ રીતે બનશે, આ ટેન્સની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જશે. ત્યારબાદ આપણે મોડલ ઓક્ઝિલરી વર્બ્સની વાત કરીશું, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી વર્બ્સની પણ વાત કરીશું.
કોઝલ વર્બ્સ ગેટ, મેક, હેવ છે એની પણ વાત કરીશું કે કઈ રીતે આપણે આ શબ્દોનો ઉપયોગ વાક્યમાં કરી અને આપણું વાક્ય છે એને ઇફેક્ટિવ બનાવી શકીએ. આ ઉપરાંત જોઈએ કે WH ક્વેશ્ચન્સ વર્ડ છે એ જોઈશું. ક્વેશ્ચન ટેક્સ પણ આપણે આ કોર્સની અંદર આવરી લઈશું. એક્ટિવ પેસિવ નો યુઝ જોઈશું અને આની ભરપૂર માત્રામાં તમને પ્રેક્ટિસ આપવામાં આવશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોઈશું પાર્ટ 3 ની અંદર. ડિગ્રી ઓફ કમ્પોઝિશન પણ આપણે જોઈશું. એડવર્બ ક્લાઉઝિવ જોઈશું આપણે કે જે આપણે હંમેશા એ ફંક્શન ઉપર આધાર રાખે છે. ડેઈલી લાઈફની અંદર કયા વાક્યનો ઉપયોગ, કયા શબ્દોનો ઉપયોગ, કઈ રીતે ભાર આપવામાં આવે છે આની અંદર આપણે શીખવાના છીએ. ત્યારબાદ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ શીખીશું કે પોઝિટિવ વાક્ય હોય એનું નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ કઈ રીતે બનાવી શકાય છે, એ ઇન્ટર ટ્રાન્સફોર્મેશન કઈ રીતે કરી શકાય છે, એ બધી વસ્તુ આપણે સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન ની અંદર શીખવાના છીએ. ત્યારબાદ એનાલિસિસ ઓફ સેન્ટેન્સ ની વાત કરીશું. સિન્થેસિસ ઓફ સેન્ટેન્સ ની વાત કરીશું જેને આપણે કમ્બાઇન ધ સેન્ટેન્સ કહીએ છીએ કે 7-8 વાક્યો છે, 7-8 વાક્યોને એકદમ ટૂંકમાં એક જ લાઈનમાં કઈ રીતે કહી શકાય છે, એનો અર્થ એમનામ રહે એ રીતે એની વાત છે આપણે આની અંદર કરવાના છીએ. ત્યારબાદ આપણે જોઈશું ઇઝી ગ્રામર રૂલ્સ. 100 કરતા પણ વધારે ઇઝી ગ્રામર રૂલ્સ છે કે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ખૂબ જ છે તે અગત્યના સાબિત થશે અને એના રૂલ્સના આધારે તમે કોઈ પણ MCQ છે તે આરામથી છે તે ટીક કરીને આવતા રહેશો. ત્યારબાદ આપણે વાત કરીશું આલ્ફાબેટિકલ ઓર્ડરની કે કોઈ પણ સ્પેલિંગ છે, કોઈ પણ વાક્ય છે એને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર કઈ રીતે ગોઠવશું. અને ત્યારબાદ વાત કરીશું જમ્બલ્સની જેની અંદર SVO નો યુઝ થાય છે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટનો. તો આ બધી જ વસ્તુ છે તે આપણે પાર્ટ 3 ની અંદર જોવાના છે. અને હજી એક વસ્તુ આપણે એડ કરી દીધી છે જેનું નામ છે ફિગર ઓફ સ્પીચ. આ અંગ્રેજીના અલંકાર છે એને પણ આપણે આ એડવાન્સ પાર્ટ 3 ની અંદર છે તે જોઈશું. અને ત્યારબાદ આટલી વસ્તુ આપણને આવડી જશે. પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 આપણે સંપૂર્ણ વિડીયો લેક્ચર્સ જોઈ લેશું, એની ટેસ્ટ આપી દઈશું અને સારો એવો સ્કોર કરી દઈશું. ત્યારબાદ આપણે જોવાના છીએ રાઇટિંગ કમ્પોઝિશન કે જે પાર્ટ 4 એડવાન્સ એનું આપણે નામ છે તે આપેલું છે અને એની અંદર સૌથી પહેલા તમને કમ્પ્રેહેન્શન શીખવામાં આવશે કે કોઈ એક પેરેગ્રાફ છે. કમ્પ્રેહેન્શન નો મતલબ થાય સમજવું. કોઈ એક પેરેગ્રાફ છે, પેરેગ્રાફમાં નીચે પ્રશ્નો આપ્યા છે તો એના જવાબ કઈ રીતે આપવા એની આપણે આની અંદર વાત કરીશું. ત્યારબાદ ડાયલોગ રાઇટિંગની વાત કરીશું કે કઈ રીતે ડાયલોગ છે તે આપણે લખવા, ઇન્ટરવ્યુના હોય કોઈ પણ હોય. ત્યારબાદ આપણે વાત કરીશું એપ્લિકેશન રાઇટિંગની. એપ્લિકેશન લખવાની આવતી હોય છે ઇંગ્લિશની અંદર. GPSC ની અંદર ક્લાસ 1, 2 ની અંદર જ્યારે મેઇન પેપર આપવાનું હોય ત્યારે આ બધા જ ટોપિક છે તે ત્યાં ખૂબ જ અગત્યના થઈ જતા હોય છે. એટલે આ કોર્સ છે, આ કોર્સ આખે આખો ધોરણ 8 થી લઈ કોલેજ સુધી, એ ઉપરાંત કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કે જે મેઇનની પરીક્ષા આપવાના છે તે પછી ક્લાસ 1 હોય, 2 હોય કે ક્લાસ 3 હોય તેને ધ્યાને રાખીને અંગ્રેજીનો સંપૂર્ણ કોર્સ ડિઝાઇન કરવામાં છે તે આવ્યો છે. આની ટેસ્ટ કઈ રીતે આપશું તો આની ટેસ્ટ છે તે લેખિત સ્વરૂપે આપવાની રહેશે કે જે તમે લખીને અમને સબમિટ કરી શકો છો અને અમારી એક્સપર્ટ ફેકલ્ટી છે તમને ચેક કરી એના રિવ્યુ આપી અને કોઈ જગ્યાએ કોઈ તકલીફ હશે તો એને સોલ્વ કરી સજેશન આપીને તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એપ્લિકેશન રાઇટિંગ. ત્યારબાદ પેરેગ્રાફ રાઇટિંગ આપણે લખીશું. કોઈ એક ફકરો લખવાનો હોય અંગ્રેજીની અંદર તો કઈ રીતે લખાય એની વાત કરીશું. ત્યારબાદ સ્ટોરી રાઇટિંગની વાત કરીશું. આપણને ઘણા બધા પોઈન્ટ્સ આપેલા હોય છે અને પોઈન્ટ્સના આધારે આપણે એક સ્ટોરી ક્રિએટ કરવાની હોય છે. એ સ્ટોરી રાઇટિંગની વાત અહીંયા આપણે કરીશું. ત્યારબાદ લેટર રાઇટિંગ લખીશું. અત્યારે તો બંધ થઈ ગયા છે લેટર રાઇટિંગ, પણ કોઈ જગ્યાએ પૂછાઈ જાય એપ્લિકેશનના અથવામાં તો આપણને આવડતો હોવો જોઈએ. ઈમેલના અથવામાં લખાઈ જાય તો પૂછાઈ જાય તો આપણને આવડતો હોવો જોઈએ. અને આની સાથે સાથે આપણે ઈમેલ રાઇટિંગ છે એની પણ આપણે વાત કરીશું કે કઈ રીતે ઈમેલ લખી શકાય. ત્યારબાદ રિપોર્ટ રાઇટિંગ છે એને પણ અહીંયા જોઈશું આપણે. સ્પીચ રાઇટિંગની વાત કરીશું કે કોઈ પણ ટોપિક છે એના ઉપર આપણે સ્પીચ રાઇટિંગ લખવી હોય તો કઈ રીતે લખાય. એસે રાઇટિંગ, સ્પીચ રાઇટિંગ બંને અલગ અલગ વસ્તુ છે. જ્યારે એસે લખવાનો હોય ત્યારે એવું લાગે કે કોઈ એક વ્યક્તિ પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યો છે, પરંતુ સ્પીચ રાઇટિંગ જ્યારે લખતો હોય અને એ વાંચો ત્યારે તમને એવો અહેસાસ થાય કે કોઈ વ્યક્તિ આ બોલી રહ્યો છે. એને પણ આપણે જોઈશું. ત્યારબાદ પ્રેસિસ રાઇટિંગ જોઈશું જેને આપણે સમરી રાઇટિંગ કહેવાય કે સારાંશ રાઇટિંગ કહીએ ને. કોઈ એક મોટો પેરેગ્રાફ આપ્યો છે, મોટા પેરેગ્રાફની અંદરથી આપણે આપણા શબ્દોની અંદર, મૌલિક ભાષાની અંદર થોડુંક છે તે પ્રિસાઇઝ કરવાનું હોય છે, એની આપણે અહીંયા વાત કરીશું. અને અંતે આપણે એસે રાઇટિંગ તરફ છે જશું અને આપણો સંપૂર્ણ કોર્સ છે તે અહીંયા પૂરો થશે. આ ઉપરાંત ઘણા બધા ટોપિક છે આની અંદર એડ થશે, પણ આમાંથી કોઈ પણ ટોપિક દૂર થશે નહીં. આ સંપૂર્ણ કોર્સ છે તમને ડીટીચની ડિજિટલ એપ્લિકેશન ઉપર સ્પેશિયલ ઇંગ્લિશના ફોલ્ડરની અંદર જોવા મળશે. આઈ હોપ યુ લાઈક ધીસ કોર્સ. થેન્ક યુ.